થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ સહકારી મંડળીમાં ખેડૂતોને ભેજવાળું ખાતર પધરાવી દેવાને મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તેમને નકલી અને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવી રહ્યું છે। આ મામલે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ પટોળિયાએ ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ખેડૂતો હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેમને યુરિયા ખાતર સમયસર મળતું નથી। ઘણી જગ્યાએ માત્ર 4 જ થેલી ખાતર આપવામાં આવે છે, તો વળી ક્યાંક ડુપ્લિકેટ ખાતર મળી રહ્યું છે। જ્યાં સુધી ક્યાં કેટલું ખાતર વેચાયું તેનું નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી કાળા બજાર અને બારોબાર વેચાણ અટકશે નહીં। તેમણે સરકારને આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી। ત્યારે વંથલી મંડળીના આક્ષેપો અને ખાતરની અછતના મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી SM ગદેસરિયાએ ખુલાસો કર્યો હતો। તેમણે ખેડૂતો દ્વારા કરાયેલા ડુપ્લિકેટ ખાતરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રવિ સિઝન માટે જિલ્લામાં 36,700 મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે 5 ડિસેમ્બર સુધીમાં 16,000 મેટ્રિક ટન ખાતર સપ્લાય કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।